हेलो स्टूडेंट, विषय रसायण विज्ञान प्रकरण नंबर 5 द्रव्यनी अवस्थाओं। तो स्टूडेंट, आज આપણે વાયુમય પદાર્થની ઘનતા અને મોલર દળ વચ્ચેના સંબંધ વિશેની માહિતી મેળવવાની છે। તો જો વાયુમય પદાર્થની ઘનતા એટલે કે ડી અને મોલર દળ એટલે કે મોલેક્યુલર માસ કેપિટલ એમ વચ્ચે શું સંબંધ રહેલો છે તેના વિશે માહિતી મેળવવાની છે। તો આપણે સ્ટુડન્ટ આગલા વિડિયો લેક્ચરમાં આદર્શ વાયુ સમીકરણ મેળવ્યું। આદર્શ વાયુ સમીકરણ PV NRT થાય। ઓકે, આ આદર્શ વાયુ સમીકરણને આપણે નીચે પ્રમાણે ગોઠવી શકીએ છીએ। જો કેવી રીતે, પુનઃ ગોઠવણી કરતા જો આદર્શ વાયુ સમીકરણની મારે પુનઃ ગોઠવણી કરવી હોય તો n ના છેદમાં v અને p ના છેદમાં rt ને લઈ જઈએ તો આ રીતે લખાય। n ના છેદમાં v, v જે ડાબી બાજુ છે એને જમણી બાજુએ લઈ જઈશું તો છેદમાં આવશે અને rt એ પાછા જે ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે એટલે p ના છેદમાં rt। આ આપણું મળ્યું સમીકરણ નંબર 1। ઓકે, હવે સ્ટુડન્ટ n એટલે શું થાય તો કે n એટલે મોલ અને મોલ બરાબર સ્ટુડન્ટ શું થાય દળના છેદમાં આણવીય દળ। ચલો, દળ એટલે એને ઇંગ્લિશમાં શું કહેવાય સ્ટુડન્ટ માસ અને આણવીય દળ એટલે શું કહેવાય મોલેક્યુલર માસ। ઓકે, તો જો મારે સંજ્ઞામાં લખવું હોય તો n સ્મોલ m ના છેદમાં કેપિટલ M લખાય, દળના છેદમાં આણવીય દળ। હવે આપણે આ જે n ની કિંમત છે તેને સમીકરણ 1 માં મૂકીએ તો n ની કિંમત સમીકરણ 1 માં મૂકતા चलो n ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો n ની જગ્યાએ લખીએ સ્મોલ m ના છેદમાં કેપિટલ M, v એવા ને એવા p ના છેદમાં rt। હવે અહીંયા જો સ્ટુડન્ટ m ના છેદમાં v એટલે દળના છેદમાં કદ થાય। તો સ્ટુડન્ટ તમે બધા જાણો છો કે d એટલે કે ઘનતા બરાબર અને ઘનતા બરાબર દળના છેદમાં કદ। દળ એટલે સ્મોલ m, માસ અને કદ એટલે વોલ્યુમ એટલે v એવી રીતે લખાય। તો અહીંયા આપણે m ના છેદમાં v ની જગ્યાએ d ઘનતા લખી શકીએ તો d ના છેદમાં કેપિટલ M થશે બરાબર p ના છેદમાં rt। ઓકે, હવે અહીંયા તમને વાયુમય પદાર્થની ઘનતા અને મોલર દળ વચ્ચેનો સંબંધ પૂછ્યો છે। ઓકે, તો આ મળ્યું આપણને સમીકરણ નંબર 2। તો આપણે મોલર દળને કરતા બનાવીએ તો સમીકરણ 2 ની પુનઃ ગોઠવણી કરવી પડે। ઓકે, કઈ રીતે તો જો સમીકરણ 2 ની પુનઃ ગોઠવણી કરતા ચલો સમીકરણ 2 ની પુનઃ ગોઠવણી કેવી રીતે કરીશું તો સમીકરણ 2 ની પુનઃ ગોઠવણી કરીને આપણે ઘનતા d અને મોલેક્યુલર માસ m વચ્ચેનો સંબંધ મેળવવાનો છે। તો આ જે છેદમાં છે તેને અંશમાં લઈ જઈએ તો કેપિટલ M
अथवा तो समीकरण 2 નું વ્યસ્ત એ બી કહી શકાય, પણ આપણે m ને કરતા બનાવીએ બરાબર, એટલે m અહીંયા ઉપર જતું રહે તો ડી આરટી છેદમાં છે એ અંશમાં જશે ડીઆરટી, m ની જગ્યાએ p આવશે એટલે કે p, m = ડીઆરટી ના છેદમાં p બરાબર। એટલે આના ઉપરથી આપણે એવું કહી શકીએ સ્ટુડન્ટ કે પદાર્થનું મોલેક્યુલર માસ બરાબર કેપિટલ M એ પદાર્થની ઘનતા D ના સમપ્રમાણમાં છે। શું કહેવાશે? મોલેક્યુલર માસ કેપિટલ M બરાબર, એટલે કે આણ્વીય દળ અથવા તો મોલર દળ એ પદાર્થની ઘનતાના સમપ્રમાણમાં હોય છે। નેક્સ્ટ ટોપિક છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ અથવા તો ડાલ્ટનનો વિભાગીય નિયમ। તો સ્ટુડન્ટ જો જ્યારે એક કરતાં વધારે વાયુઓ હોય અને એ વાયુઓને ભેગા કરવામાં આવે તો તે વાયુઓ ઉપર દબાણની શું અસર થશે, અથવા તો એક કરતાં વધારે વાયુઓ ભેગા થાય એટલે કે શું બને? વાયુઓનું મિશ્રણ બને। તો આ બનેલા વાયુના મિશ્રણનું કુલ દબાણ કેટલું હશે તે જાણવા માટે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે કેટલાક પ્રયોગો કર્યા હતા અને તેઓએ તે પ્રયોગો દ્વારા આપણને ડાલ્ટનનો વિભાગીય અથવા તો આંશિક દબાણનો નિયમ આપ્યો હતો। જો સ્ટુડન્ટ આંશિક દબાણ એટલે શું? આંશિક દબાણ એટલે કે ધારો કે આ કોઈ એક પાત્ર છે, આ પાત્રમાં હું અહીંયા કોઈ એક વાયુ તરીકે લઈ લઈએ કે આ પાત્રમાં હું હાઇડ્રોજન વાયુ ભરું છું, તેમજ આ પાત્ર સાથે મેં અહીંયા આ બેરોમીટર જોડેલું છે। બેરોમીટરનું કાર્ય શું હોય છે સ્ટુડન્ટ? તો કે બેરોમીટર દ્વારા આપણે પાત્રમાં રહેલો એટલે અથવા તો પાત્રમાં ભરેલો જે વાયુ હોય તેનું દબાણ માપી શકીએ છીએ। એટલે દબાણ માપવાનું સાધન છે। આ પાત્રમાં હું હાઇડ્રોજન વાયુ ભરું છું તો આ હાઇડ્રોજન વાયુ પાત્રમાં ભરેલો છે અને તે પાત્ર સાથે જોડેલો બેરોમીટર છે, તો પાત્રમાં રહેલા હાઇડ્રોજન વાયુનું દબાણ બેરોમીટરમાં નોંધવામાં આવે છે। જ્યારે આપણે બેરોમીટરમાં પાત્રમાં રહેલો વાયુનો દબાણ નોંધીએ તો તેને તે વાયુનું આંશિક દબાણ કહેવામાં આવે છે। તો હાઇડ્રોજન વાયુને હું આ પાત્રમાં ભરું અને તેનું દબાણ બેરોમીટર દ્વારા નોંધવામાં આવે તો તેને હાઇડ્રોજન વાયુનું આંશિક દબાણ તરીકે ઓળખવામાં આવે છે। પણ ધારો કે આ પાત્રમાં મેં જેટલો હાઇડ્રોજન વાયુ ભર્યો છે તેટલો ને તેટલો જ હાઇડ્રોજન વાયુ હું અહીંયા બીજા પાત્રમાં ભરું છું બરાબર, પણ અહીંયા જો હાઇડ્રોજન વાયુનો જથ્થો બદલાતો નથી સ્ટુડન્ટ, શું બદલાય છે? ફક્ત પાત્ર બદલાય છે। પણ પાત્ર બદલાય તો વાયુનું આંશિક દબાણ બદલાઈ જશે। ઓકે, એટલે કે આંશિક દબાણ કોને કહેવાય? તો વાયુ જે પાત્રમાં ભરેલું હોય તે દરમિયાન બેરોમીટર દ્વારા વાયુનું જે દબાણ નોંધવામાં આવે તે દબાણને તેનું આંશિક દબાણ કહેવામાં આવે છે। ધારો કે આપણે વાયુનું આંશિક દબાણ માપી લીધું, હવે 2 કે તેથી વધારે વાયુઓ ભેગા કરીને મિશ્રણ બનાવીએ તો તે મિશ્રણનું દબાણ કેટલું હશે તે આપણે જાણવાનું છે। તો જુઓ સ્ટુડન્ટ, અહીંયા મેં 3 પાત્ર લીધા છે, ઓકે, અને અહીંયા પહેલા પાત્રમાં હાઇડ્રોજન વાયુ ભરેલો છે, ઓકે, અને આ પાત્ર જોડે બેરોમીટર જોડવામાં આવ્યું છે। બેરોમીટર જે છે એમાં આ બેરોમીટરમાં પારાની ઊંચાઈ આટલી છે બરાબર। આ બેરોમીટરમાં શું છે? આ પારો છે, તેની ઊંચાઈ 50 મિલીમીટર છે। કેટલી છે સ્ટુડન્ટ? 50 મિલીમીટર છે। તો એનો અર્થ શું થશે કે હાઇડ્રોજન વાયુનું દબાણ એટલે કે પ્રેશર ઓફ હાઇડ્રોજન કેટલું થશે સ્ટુડન્ટ? 50 મિલીમીટર છે। ઓકે, હવે તે જ
કદ ધરાવતું એટલે કે સમાન કદ ધરાવતું બીજું પાત્ર લેવામાં આવ્યું છે, જેનું કદ અહીંયા પ્રથમ પાત્ર છે એટલું જ કદ બીજા પાત્રનું છે. બીજા પાત્રમાં ઓક્સિજન વાયુ ભરવામાં આવે છે. જ્યારે આ પાત્રમાં સમાન કદના પાત્રમાં ઓક્સિજન વાયુ ભરવામાં આવે ત્યારે બેરોમીટરમાં નોંધાતું જે દબાણ છે એ દબાણ અહીંયા 100 મિલીમીટર જોવા મળે છે. તો જ્યારે બેરોમીટરમાં 100 મિલીમીટર દબાણ નોંધાય એનો અર્થ એવો થશે કે પ્રેશર ઓફ ઓક્સિજન એટલે ઓક્સિજન વાયુનું આંશિક દબાણ 100 મિલીમીટર થાય. હવે તે જ સમાન કદના પાત્રમાં અહીંયા હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુને ભેગા કરવામાં આવે છે. અહીંયા સમાન કદ ધરાવતું પાત્ર છે અને હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુનો જથ્થો પણ સમાન રાખવામાં આવે છે. તેમજ આ બંને વાયુઓને એક જ પાત્રમાં ભેગા કરીએ તો બંને વાયુઓ ભેગા થઈને એક મિશ્ર વાયુ બને છે અને તે દરમિયાન બેરોમીટર દ્વારા આ મિશ્ર વાયુનું દબાણ માપવામાં આવે છે. અને જ્યારે આપણે મિશ્ર વાયુનું દબાણ માપીએ તો બેરોમીટરમાં જે પારો છે તે પારામાં આપણને મિશ્ર વાયુનું દબાણ 150 એટલે કે 150 મિલીમીટર નોંધાય છે. એનો અર્થ એવો થશે કે કુલ મિશ્ર વાયુનું દબાણ 150 મિલીમીટર થશે. ઓકે, તો એને હું કુલ દબાણ કહી શકું. તો પ્રેશર કુલ દબાણ એટલે કે પી ટોટલ કહેવાય. પી ટોટલ અથવા તો એને ગુજરાતીમાં કહેવું હોય તો કુલ દબાણ બરાબર કુલ આંશિક દબાણ હાઇડ્રોજનનું એટલે પ્રેશર ઓફ હાઇડ્રોજન પ્લસ આંશિક દબાણ ઓક્સિજનનું એટલે કે પ્રેશર ઓફ ઓક્સિજન. તો 50 હાઇડ્રોજનનું અને 100 ઓક્સિજનનું એટલે કુલ દબાણ અહીંયા 150 મિલીમીટર નોંધાશે, જેને પી ટોટલ તરીકે ઓળખવામાં આવે છે અને આ મિશ્રણનું કુલ દબાણ છે. ઓકે, તો આ રીતના પ્રયોગો ઉપરથી ડાલ્ટને તેના આંશિક દબાણનો નિયમ આપ્યો હતો. નિયમ શું આપ્યો હતો તો જુઓ સ્ટુડન્ટ, અહીંયા નિયમ છે પારસ્પરિક ક્રિયા ન કરતા હોય તેવા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ એ વ્યક્તિગત વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે અથવા તો સરવાળા બરાબર થાય છે. પારસ્પરિક ક્રિયા ના કરતા હોય એટલે ધારો કે એક જ પાત્રમાં આપણે એવા વાયુઓને ભરવાના કે એ બંને વાયુઓ એકબીજા સાથે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરતા ના હોય અને એવા બે વાયુઓને આપણે મિશ્ર કરવામાં આવે તો તે મિશ્રણનું જે કુલ દબાણ હોય છે તે વ્યક્તિગત રહેલા વાયુઓ ઓકે એટલે કે જે વ્યક્તિગત વાયુઓ છે તે વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. ઓકે, તો ડાલ્ટને આપણને કંઈક આ પ્રકારનો નિયમ સમજાવ્યો હતો. તો ધારો કે પાત્રમાં
ત્રણ વાયુઓ મિશ્ર કરવામાં આવે છે. તો આપણે આ જ નિયમને ગાણિતિક રીતે લખવું હોય, ધારો કે એક પાત્રમાં ત્રણ જુદા જુદા વાયુઓ મિશ્ર કરવામાં આવે છે, તો કુલ દબાણ, જેને આપણે પી ટોટલ તરીકે ઓળખીએ છીએ, તો કુલ દબાણ શું થશે? તો કે ત્રણ જે જુદા જુદા વાયુઓ છે તેમના આંશિક દબાણનો સરવાળો. ઓકે, તો દેખો પ્રેશર, પહેલા વાયુનું પ્રેશર, બીજા વાયુનું દબાણ, ત્રીજા વાયુનું દબાણ, એટલે કે વાયુઓના આંશિક દબાણના સરવાળાને પી ટોટલ એટલે કે કુલ દબાણ કહેવામાં આવે છે. અને અહીંયા આ દરમિયાન સ્ટુડન્ટ અચળ તાપમાન અને કદ હોય છે. ઓકે, એટલે ટી અને વી કેવા હોય છે? અચળ હોય છે. પી કુલ એ વાયુઓના મિશ્રણનું કુલ દબાણ છે. P1, P2 અને P3 વગેરે વાયુઓના આંશિક દબાણ છે. હવે અહીંયા જો સ્ટુડન્ટ, ડાલ્ટનના આંશિક દબાણની ઉપયોગિતા શું છે એ આપણે સમજવાની છે. હવે સ્ટુડન્ટ આપણે ડાલ્ટનના આંશિક દબાણની ઉપયોગિતા વિશે થોડી ઘણી માહિતી મેળવીએ. તો જુઓ સ્ટુડન્ટ, ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ એ કઈ જગ્યાએ વધારે ઉપયોગી છે? તો જ્યારે ઘણા બધા વાયુઓ છે એ ઘણા બધા વાયુઓને એક પાત્રમાં એકઠા કરવામાં આવે, એટલે કે અહીંયા ધારો કે એક પાત્ર છે, આ પાત્રમાં ઘણા બધા વાયુઓને અહીંયા એકઠા કરવામાં આવ્યા છે. ઓકે, હવે આ જે પાત્રમાં વાયુઓ એકઠા કર્યા છે, આ વાયુઓ અહીં વિમોચન નળી દ્વારા, આ જે વિમોચન નળી છે, આ વિમોચન નળીથી પાણીમાં થઈને, આ પાણી ભરેલું જે પાત્ર છે એ પાણીમાં થઈને આ જે પાત્રના ઉપરનો ભાગ છે ત્યાં જાય છે. ઓકે, એટલે કે બાજુના પાત્રમાં જે વાયુઓ ભેગા થયેલા છે એ વાયુઓ બધા આ વિમોચન નળીથી પાણી ભરેલું જે પાત્ર છે તેમાં ઉપરની તરફ જશે. ઓકે, અને આ ક્રિયાને આપણે વાયુને ભેગો કરવા માટેની જે રીત છે એનું નામ આપીશું પાણીના અધઃ સ્થાનાંતરણથી વાયુને એકઠો કરી શકાય છે. તો જુઓ સ્ટુડન્ટ, જે વાયુઓ પાણીમાં દ્રાવ્ય થતા નથી, એટલે કે જે વાયુઓ પાણીમાં અદ્રાવ્ય હોય છે, તેમની માટે પ્રયોગશાળામાં આ રીતે વાયુઓ ભેગા કરવામાં આવે છે. અહીં બાજુના પાત્રમાં વાયુઓ જે છે એ બાજુના પાત્રમાં વાયુઓ બનતા હશે અને એ જે ભેગા થયેલા વાયુઓ છે તે એકઠા થઈને આ પાણી ભરેલા પાત્રમાં આવશે. હવે તમે બધા સ્ટુડન્ટ જાણો છો કે અમુક નિશ્ચિત તાપમાને પાણી જે છે એ તે પાણીની પોતાની બાષ્પ હોય છે. ઓકે, એટલે જો આ પાત્રમાં આપણે પાણી ભર્યું છે, હવે અહીંયા નિશ્ચિત તાપમાન આપવામાં આવે તો અહીંયા ઉપરની તરફ પાણીની બાષ્પ હોય છે. હવે આ વાયુઓ જ્યારે તમે પાણીની વિમોચન નળીની દ્વારા પાણીના પાત્રમાં દાખલ કરવામાં આવે ત્યારે અહીંયા ઉપરની તરફ પાણીની વાયુની સાથે પાણીની બાષ્પ પણ સંગ્રહાયેલી હશે. એટલે જ્યારે તમને એવું પૂછવામાં આવે કે મિશ્રણમાં રહેલો જે વાયુ છે તેનું દબાણ કેટલું, તો અહીંયા તમને જે દબાણ મળશે તે દબાણ વાયુ વત્તા પાણીની બાષ્પ સાથેનું હશે. એટલે જો ફક્ત ને ફક્ત આપણે શુષ્ક વાયુ એટલે કે એકલા વાયુનું દબાણ મેળવવું હોય તો જે કુલ દબાણ મળે એમાંથી મારે પાણીની જે બાષ્પ છે તેને બાદબાકી કરવી પડે. અને આ જે પાણીની બાષ્પ દબાણ છે તેને જલીય તાણ પણ કહેવામાં આવે છે. પાણીની બાષ્પના દબાણને જલીય તાણ કહેવામાં આવે છે. ઓકે સ્ટુડન્ટ, એટલે જો મારે કોઈ શુષ્ક વાયુ છે
એ શુષ્ક વાયુનું દબાણ માપવું હોય તો શુષ્ક વાયુ બરાબર શું આવશે? તો કે કુલ દબાણ એટલે પી કુલ માઇનસ જલીય તાણ એટલે કે પાણીની બાષ્પનું દબાણ. ઓકે, તો આ રીતે આપણે પ્રયોગશાળામાં મેળવાતા વાયુઓના દબાણ માટે પાણીની બાષ્પ દબાણ અથવા તો જલીય દ્રાવણ બાદ કરવી પડે તો આપણે વાયુનું શુષ્ક દબાણ સરળતાથી મેળવી શકીએ છીએ. સ્ટુડન્ટ, હવે જો આંશિક દબાણને મોલ અંશના સ્વરૂપમાં, વાયુનું જે આંશિક દબાણ છે તેને મોલ અંશના સ્વરૂપમાં કેવી રીતે સમજાવી શકાય એ આપણે સમજવાનું છે. તો ટોપિકનું નામ છે મોલ અંશના પર્યાયમાં આંશિક દબાણ શોધો. તો સ્ટુડન્ટ, મોલ અંશ એટલે શું? તો મોલ અંશ એટલે વાયુના મોલ છેદમાં કુલ મોલ એવું થાય. એટલે કોઈ પણ એક પાત્ર છે એ પાત્રમાં વાયુના કેટલા અંશ રહેલો છે તેને મોલના સ્વરૂપમાં આપણે દર્શાવીએ તો તેને મોલ અંશ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એ જ વસ્તુ અહીંયા સમજવાની છે. ધારો કે સ્ટુડન્ટ, 20 લીટર કદના પાત્રમાં કદ કેટલું છે સ્ટુડન્ટ? 20 લીટર. 20 લીટર કદના પાત્રમાં ટી કેલ્વિન તાપમાને, તાપમાન છે ટી કેલ્વિન, 3 જુદા જુદા વાયુઓ કે જેની મોલ સંખ્યા અનુક્રમે N1, N2 અને N3 છે. 3 જુદા જુદા વાયુઓ છે કે જેની મોલ સંખ્યા છે બરાબર N1, N2 અને N3. 3 જુદા જુદા વાયુઓ માટે. હવે અહીંયા જો સ્ટુડન્ટ કે આ 3 જુદા જુદા વાયુઓને જો એક જ પાત્રમાં ભરવામાં આવે તો તે પાત્રનું કુલ દબાણ પી ટોટલ મેળવવું હોય તો આ પાત્રમાં ત્રણેય વાયુના આંશિક દબાણ અનુક્રમે P1, P2 અને P3 હોય. જો કુલ દબાણ મેળવવાનું છે એટલે કે પી ટોટલ શોધવાનું છે. ઓકે, તો પી ટોટલ શોધવાનું છે. તેમજ જે વાયુઓ 3 વાયુઓ છે તેના આંશિક દબાણ આપેલા છે. P1, P2 અને P3. ઓકે, જો સ્ટુડન્ટ, મોલ અંશ અને આંશિક દબાણનો પર્યાય સમજવાનો છે. તો ધારો કે 20 લીટર કદના પાત્રમાં ટી કેલ્વિન તાપમાને 3 જુદા જુદા વાયુઓ કે જેની મોલ સંખ્યા અનુક્રમે N1, N2 અને N3 છે. જો પાત્રનું કુલ દબાણ પી ટોટલ મારે મેળવવું હોય તો આ પાત્રમાં રહેલા ત્રણેય વાયુઓના આંશિક દબાણ P1, P2 અને P3 હોય તો ડાલ્ટનના આંશિક દબાણનો નિયમનો આપણે ઉપયોગ કરીએ. બરાબર, તો જો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ કુલ દબાણ એટલે કે પી ટોટલ થશે આંશિક દબાણોનો સરવાળો. ઓકે,
એટલે કે P1 પ્લસ P2 પ્લસ P3 થશે. ઓકે, જેને આપણે સમીકરણ નંબર આપીએ 1. હવે આપણે PV nRT સૂત્રનો ઉપયોગ કરીએ. ચલો, PV nRT સૂત્રનો હું ઉપયોગ કરું તો એના ઉપરથી મને આંશિક દબાણ મેળવી શકાય. જે વાયુઓ છે 3 જુદા જુદા, એ ત્રણ જુદા જુદા વાયુઓનો દબાણ PV nRT સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકાય છે. તો PV nRT ને આપણે આ રીતે લખી શકીએ, P nRT ના છેદમાં V. ઓકે, હવે પહેલો જે વાયુ છે એના દબાણ માટે P1 બરાબર મોલ અલગ છે N1. ચલો, R અચળાંક, તાપમાન T અને કદ V એ કેવા છે સ્ટુડન્ટ? સમાન. એટલે P1 N1 RT. ચલો, બીજા વાયુનું આંશિક દબાણ P2 N2 RT ના છેદમાં V અને ત્રીજો વાયુ P3 બરાબર N3 RT ના છેદમાં V. આ મેં 3 જે જુદા જુદા વાયુઓ છે તેનું PV nRT સૂત્રનો ઉપયોગ કરીને તે ત્રણેય જે જુદા જુદા વાયુઓ છે તેનું આંશિક દબાણ મેળવ્યું. અને મેં તમને પહેલા જ કીધું કે કદ V લિટર છે, તાપમાન T છે. ખાલી ત્રણેય વાયુના શું જુદા જુદા હતા? મોલ. તો N1 N2 અને N3 મોલ અને દબાણ અલગ અલગ હતા. ઓકે, હવે અહીંયા જો સ્ટુડન્ટ, આપણે અહીંયા RT upon V એ કોમન નીકળી જાય, સામાન્ય નીકળી જાય, સરખા છે. તો શું આવશે? N1 વત્તા N2 વત્તા N3 RT ના છેદમાં V ત્રણેયમાં સરખા છે. ઓકે, અથવા તો આને ડિટેલમાં હું તમને કહું તો P1 P2 અને P3 છે. આ કિંમતોને સમીકરણ 1 માં મૂકતા આ જે કિંમત છે તેને સમીકરણ 1 માં મૂકતા. ચલો, સમીકરણ 1 શું છે? કુલ દબાણ P ટોટલ બરાબર P1 પ્લસ P2 પ્લસ P3 છે. P1 પ્લસ P2 પ્લસ P3. ચલો, P1 ની જગ્યાએ આપણે N1 RT ના છેદમાં V લખી શકીએ. તો N1 RT ના છેદમાં V. P2 ની જગ્યાએ લખીશું N2 RT ના છેદમાં V અને P3 ની જગ્યાએ લખીશું N3 RT ના છેદમાં V. ઓકે, હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, અહીંયા RT ના છેદમાં V બધામાં કોમન છે. તો N1 પ્લસ N2 પ્લસ N3 ઇન્ટુ RT ના છેદમાં V. તો આપણે એવું કહી શકીએ કે કુલ દબાણ P ટોટલ બરાબર N1 પ્લસ N2 પ્લસ N3 RT ના છેદમાં V. આ રીતે આપણે લખી શકીએ છીએ. ઓકે, હવે N1 પ્લસ N2 પ્લસ N3 આ ત્રણ જુદા જુદા જે વાયુઓ છે તેમના શું છે સ્ટુડન્ટ? મોલ છે, મોલની સંખ્યા છે. હવે હું કુલ મોલ લખી શકું કે ત્રણેય વાયુઓના કુલ મોલ બરાબર શું થાય? N1 પ્લસ N2 પ્લસ N3 થાય ત્રણેય વાયુઓના કુલ મોલ. તો મારે સૂત્ર લખવું હોય કુલ દબાણ અથવા તો P ટોટલનું, તો N1 પ્લસ N2 પ્લસ N3 ની જગ્યાએ શું લખવાનું? કુલ દબાણ P ટોટલ બરાબર કુલ મોલ ગુણ્યા RT ના છેદમાં V. આપણે તમને જ્યારે કોઈ એક જ પાત્રમાં બે કે તેથી વધુ વાયુઓનું મિશ્રણ કરવામાં આવેલું હોય અને તમને કુલ દબાણ પૂછે અને તમને મોલ આપેલા હોય તો P ટોટલ બરાબર કુલ મોલ ગુણ્યા RT ના છેદમાં V કરીએ તો આપણને તે પાત્રમાં રહેલા
મિશ્ર વાયુઓનું દબાણ મળી શકે છે. ઓકે સ્ટુડન્ટ, તો તમારે બધાએ સ્ટુડન્ટ આ જે સૂત્ર છે પી ટોટલ અથવા તો કુલ દબાણ બરાબર કુલ મોલના છેદમાં આરટી પી ટોટલ બરાબર કુલ મોલ ગુણ્યા આરટી ના છેદમાં વી થશે. હવે જો આ જ પ્રમાણે કુલ દબાણ ઉપરથી આપણે આંશિક દબાણ ઉપરથી કુલ દબાણ મેળવ્યું. આ જ રીતે આપણે કુલ દબાણ ઉપરથી દરેક વાયુના આંશિક દબાણનું મૂલ્ય પણ મેળવી શકીએ છીએ. ઓકે, કેવી રીતે? તો જુઓ સ્ટુડન્ટ, આંશિક દબાણનું મૂલ્ય કેવી રીતે મેળવાય? તો જો આપણે ધારો કે કોઈ P1 છે, બરાબર, કોઈ એક વાયુ P1, એનું લખીશું N1 into RT ના છેદમાં V. ઓકે, આને સમીકરણ નંબર આપીએ 2. હવે કુલ દબાણ એટલે કે પી ટોટલ થશે. ચલો, પી ટોટલ બરાબર શું આવે સ્ટુડન્ટ સૂત્ર? તો કે કુલ મોલ ગુણ્યા આરટી ના છેદમાં વી. ઓકે, આને નંબર આપીએ સમીકરણ નંબર 3. હવે હું આ સમીકરણ 2 ને સમીકરણ 3 વડે ભાગું તો કેવી રીતે આવશે સ્ટુડન્ટ? તો જો એક વાયુનું દબાણ છેદમાં પી ટોટલ કુલ દબાણ બરાબર શું આવશે? N1 RT ના છેદમાં વી, અહીંયા આવશે ગુણ્યા કુલ મોલ ગુણ્યા આરટી ના છેદમાં વી. છેદનો છેદ અંશમાં જાય, આરટી નીકળી જશે. ઓકે, કદ વી નીકળી જશે. તો જુઓ, જે તે વાયુ છે એ વાયુનું દબાણ છેદમાં કુલ દબાણ પી ટોટલ બરાબર N1 ના છેદમાં કુલ મોલ, એટલે કે પહેલા વાયુના મોલ છેદમાં કુલ મોલ. તો મોલના છેદમાં કુલ મોલ હોય તો શું લખાશે? મોલ અંશ. મોલના છેદમાં કુલ મોલ આપણને મળે તો આપણે શું લખીશું સ્ટુડન્ટ? મોલ અંશ. અને મોલ અંશ બરાબર x1. મોલની નિશાની આપણે આ રીતે લખીએ છીએ ક્રોસમાં x1. તો કોઈ એક વાયુનું આંશિક દબાણ મારે મેળવવું છે, પહેલા વાયુનું આંશિક દબાણ મેળવવું છે, તો એનું સૂત્ર શું આવશે? મોલ અંશ અથવા તો x1 ગુણ્યા કુલ દબાણ, એટલે કે પી ટોટલ. બરાબર, જુઓ સ્ટુડન્ટ, તો આ રીતે લખી શકાય આંશિક દબાણ. જો આને સંજ્ઞામાં લખવું હોય તો P1 બરાબર x1 into પી ટોટલ. ઓકે, ધારો કે બીજા વાયુનું મારે આંશિક દબાણ શોધવું હોય તો P2 બરાબર x2, એટલે કે બીજા વાયુના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. ત્રીજા વાયુનું મારે આંશિક દબાણ શોધવું હોય તો P3 બરાબર x3, એટલે કે ત્રીજા વાયુના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. જો સ્ટુડન્ટ, હું તમને ફરીથી એક વખત સમજાવી દઉં. મોલ અંશ અને આંશિક દબાણ વચ્ચે સ્ટુડન્ટ શું સંબંધ રહેલો છે? તો જુઓ, ધારો કે કોઈ એક પાત્રનું કદ 20 લીટર છે, તાપમાન T કેલ્વિન છે, તેમજ તે એક પાત્રમાં 3 જુદા જુદા વાયુઓ ભરવામાં આવ્યા છે, જેના મોલ અનુક્રમે N1, N2 અને N3 છે. તો આ ત્રણેય વાયુઓને ભેગા કરવામાં આવે તો જે મિશ્ર વાયુ બને છે તેનું કુલ દબાણ એટલે કે પી ટોટલ આપણે શોધવાના છે. તેમજ જે 3 જુદા જુદા વાયુઓને ભરવામાં આવે છે તે ત્રણેય જુદા જુદા વાયુઓનું આંશિક દબાણ અનુક્રમે P1, P2 અને P3 છે. હવે આપણે આના ઉપરથી આંશિક દબાણ આપણને આપેલું છે, એના ઉપરથી આપણે કુલ દબાણ કેવી રીતે મેળવીએ એ જોઈએ. તો ડાલ્ટનનો આંશિક દબાણના નિયમ મુજબ કુલ દબાણ એટલે કે પી ટોટલ બરાબર આંશિક દબાણના સરવાળા એટલે કે P1 પ્લસ P2 પ્લસ P3 થશે. એને સમીકરણ નંબર આપ્યું 1. હવે અહીંયા આપણે
તમારે P1 પ્લસ P2 પ્લસ P3 છે, પણ આપણી પાસે દબાણના મૂલ્યો નથી. હવે આપણે દબાણ જોઈએ, બરાબર. જુદા જુદા વાયુનું દબાણ મેળવવું હોય તો કેવી રીતે મેળવાય? તો આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરવાનો. PV = nRT. ઓકે, એનો ઉપયોગ કરીએ તો એ સૂત્રનો ઉપયોગ કરીએ. ધારો કે પહેલા વાયુનું આપણે દબાણ શોધવું છે, તો અહીંયા P1 = N1RT/V. બીજા વાયુનું દબાણ શોધવું છે તો N2RT/V. ત્રીજા વાયુનું દબાણ શોધવું છે તો N3RT/V. હવે આ P1, P2 અને P3 ત્રણ જુદા જુદા વાયુઓના આંશિક દબાણની કિંમતો આપણે સમીકરણ 1 માં મૂકીએ તો P ટોટલ બરાબર P1 પ્લસ P2 પ્લસ P3. ચલો, એની જગ્યાએ આપણે P1 માં N1RT/V, P2 બરાબર N2RT/V, P3 બરાબર N3RT/V લખ્યા. હવે ત્રણેયમાં RT/V સરખા છે તો એને બહાર કાઢી લઈએ, બરાબર. એટલે કોમન કાઢ્યા તો રહ્યું શું? N1 પ્લસ N2 પ્લસ N3. તો P ટોટલ એટલે કે કુલ દબાણ બરાબર N1 પ્લસ N2 પ્લસ N3 ઇન્ટુ RT/V. હવે N1 પ્લસ N2 પ્લસ N3 એ શું છે? તો કે ત્રણ જુદા જુદા વાયુઓના મોલ, એટલે આપણે મિશ્ર વાયુઓના કુલ મોલ કહેવાય. ઓકે, તો હું એવું લખી શકું કે કુલ મોલ બરાબર N1 પ્લસ N2 પ્લસ N3 થાય. તો અહીંયા P ટોટલ એટલે કે કુલ દબાણ બરાબર સૂત્ર શું મળે? કુલ મોલ ગુણ્યા RT/V. આ આપણે આંશિક દબાણ ઉપરથી કુલ દબાણ મેળવ્યું. હવે ઊંધી રીતે જોઈએ, કુલ દબાણ તમને આપી દીધું છે, એના ઉપરથી આપણે જે મિશ્ર વાયુ છે તેમાં રહેલા જુદા જુદા વાયુઓનું આંશિક દબાણ કેવી રીતે મેળવાય તે સમજવાનું છે. ઓકે, તો જુઓ, ધારો કે મારે પહેલા વાયુનું આંશિક દબાણ મેળવવું છે તો P1 = N1RT/V. સમીકરણ નંબર 2. કુલ દબાણ બરાબર કુલ મોલ ગુણ્યા RT/V 3. હવે હું સમીકરણ 2 ને સમીકરણ 3 વડે ભાગીશ તો P1/P ટોટલ તો N1RT/V અને P ટોટલમાં આવશે કુલ મોલ ગુણ્યા RT/V. RT અને V નીકળી જશે. શું રહેશે? તો જુઓ, પહેલા વાયુનું દબાણ છેદમાં કુલ દબાણ P ટોટલ બરાબર મોલ એટલે કે પહેલા વાયુના મોલ N1 છેદમાં કુલ મોલ. ચલો, જે તે વાયુના મોલ છેદમાં કુલ મોલ એટલે મોલ અંશ કહેવાય. તો મોલના છેદમાં કુલ મોલ, મોલ અંશ. પહેલા વાયુના મોલ અંશ માટે લખ્યું X1. ઓકે, તો આના ઉપરથી સૂત્ર આપણને શું મળ્યું કે આ આંશિક દબાણ મારે શોધવું છે પહેલા વાયુનું, તો કુલ દબાણ P ટોટલ એને આપણે જે છેદમાં છે એને જમણી બાજુએ લઈ જઈશું તો ગુણાકારમાં જતો રહેશે. તો આંશિક દબાણ પહેલા વાયુનું બરાબર આ મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. અને એને જો આપણે આ રીતે લખવું હોય સંજ્ઞાના સ્વરૂપમાં તો આંશિક દબાણ એટલે કે પ્રેશર ઓફ ફર્સ્ટ ગેસ અથવા તો પહેલા વાયુનું દબાણ P1 બરાબર મોલ અંશ X1 ગુણ્યા કુલ દબાણ P ટોટલ. ધારો કે મારે અહીંયા એ જ રીતે અહીંયા બીજા વાયુનું આંશિક દબાણ મેળવવું હોય તો અહીંયા P2 લખવાના, બરાબર, બીજા વાયુનું મેળવવા માટે. અને મોલ અંશ કોના લખવાના? બીજા વાયુના મોલ અંશ શોધવાના અને કુલ દબાણ. ધારો કે ત્રીજા વાયુનું મારે આંશિક દબાણ શોધવું છે તો પ્રેશર ઓફ 3. હવે અહીંયા મોલ અંશ કોના શોધીશું? ત્રીજા વાયુના મોલ અંશ શોધવાના અને ગુણ્યા P ટોટલ. તો આ રીતે આપણે આંશિક દબાણ ઉપરથી કુલ દબાણ અને કુલ દબાણ ઉપરથી આંશિક દબાણ મેળવી શકીએ છીએ. તો સ્ટુડન્ટ્સ, હવે આપણો લાસ્ટ ટોપિક છે વાયુઓનું પ્રવાહીકરણ. સ્ટુડન્ટ્સ, વાયુઓનું પ્રવાહીકરણ એટલે કે આપણે વાયુ સ્વરૂપમાં જે પદાર્થ છે તેને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ કરવાનું છે. સ્ટુડન્ટ, નોર્મલી આપણે બધા શું જાણીએ છીએ તો કે જુઓ, તમે જાણો છો કે ઘન પદાર્થ, ઉદાહરણ તરીકે બરફ એ ઘન અવસ્થામાં હોય છે. તેને હું ગરમ કરું અથવા તો તાપમાનમાં વધારો કરું તો તે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે. પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામીને શું બને? પાણી બને છે. ઓકે, હવે પાણીને હું ગરમ કરું અથવા તો તાપમાનમાં વધારો કરું તો તે પાણી શું બને છે? તો કે પાણીની વરાળ બને છે. ઓકે, તો
આ જે પાણીની વરાળ બની એ કયા સ્વરૂપમાં મળે છે? આપણને વાયુ સ્વરૂપમાં મળે છે. તો જુઓ સ્ટુડન્ટ, બરફમાંથી પાણી અને પાણીમાંથી પાણીની વરાળ અથવા તો પાણીની બાષ્પ બનાવવા માટે આપણે તાપમાનમાં વધારો કરવો પડે છે. અહીંયા આપણે વાયુમાંથી પ્રવાહી બનાવવાનું છે. એટલે જો ઉદાહરણ લઈએ તો પાણીની બાષ્પમાંથી મારે પાણી બનાવવાનું છે. તો પાણીની બાષ્પમાંથી પાણી બનાવવું હોય તો રિવર્સ પ્રક્રિયા કરવી પડે. આપણે પહેલાં ગરમ કરતા હતા એની જગ્યાએ હવે શું કરવું પડશે? તો કે હવે આપણે તાપમાન ઓછું કરવું પડશે. ઓકે, અથવા તો તાપમાનમાં ઠંડુ કરવું પડશે. તો તે વાયુ સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામી શકશે. જો વાયુના પ્રવાહીકરણ જે છે એ વાયુના પ્રવાહીકરણમાં વ્યાખ્યા જુઓ. જ્યારે વાયુનું તાપમાન ઘટાડવામાં આવે અને દબાણ વધારવામાં આવે ત્યારે વાયુઓનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ શકે છે, જેને વાયુનું પ્રવાહીકરણ કહે છે. જો સ્ટુડન્ટ, તાપમાનને તમે ઘટાડો, ઓકે, તાપમાનમાં તમે ઘટાડો કરો એટલે જે અણુઓ છે એ અણુઓની ગતિ ઉર્જા કેવી થઈ જશે? ઓછી. અણુઓની ગતિ ઉર્જા ઓછી થશે એટલે અણુઓ એકબીજાની નજીક આવશે અને એકબીજાની નજીક આવશે એને કારણે અણુઓની ઘનતામાં શું થશે? વધારો થશે. અને તેથી જ તાપમાન ઘટાડતા વાયુ સ્વરૂપમાંથી અને અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ પણ વધી જશે અને તેથી તે વાયુ પ્રવાહીમાં રૂપાંતરણ થશે. તાપમાનની સાથે સાથે આપણે દબાણનું પ્રમાણ વધારીએ તો દબાણ વધે. ઓકે, એટલે દબાણ વધે એટલે કદ શું થઈ જાય સ્ટુડન્ટ? ઘટી જાય. અને દબાણ વધતા કદ ઘટી જાય એટલે અહીંયા પણ અણુઓ એકબીજાની ખૂબ જ નજીક આવે. એટલા માટે આ રીતે પણ વાયુનું પ્રવાહીકરણ થાય. એટલે વાયુના પ્રવાહીકરણમાં તાપમાન અને દબાણ બંનેની જરૂર પડે છે. પણ તાપમાન અને દબાણમાં સૌથી મહત્વનું હોય તો તાપમાન છે. ધારો કે આપણે વાયુના પ્રવાહીકરણ માટે તાપમાનની અસર વધારે મહત્વની છે, કારણ કે જે દરેક વાયુ છે એ દરેક વાયુ માટે અમુક નિશ્ચિત તાપમાન સુધી જ આપણે તેને ઠંડો કરી શકીએ છીએ. ધારો કે એ નિશ્ચિત તાપમાન સુધી આપણે વાયુને ઠંડો કરી દઈએ અને પછી જ એના ઉપર દબાણની અસર હેઠળ તે વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થશે. આપણે અમુક નિશ્ચિત તાપમાન સુધી વાયુને ઠંડો કરતા નથી, એટલે તાપમાન ઊંચું જ હોય અને ત્યારે તમે દબાણનું પ્રમાણ વધારતા જાઓ તો તે સમયે વાયુનું પ્રવાહીકરણ થશે નહીં. જુદા જુદા વાયુઓ માટે આ જે તાપમાન છે એ પણ જુદું જુદું હોય છે. તેથી જે અધિકતમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થઈ શકે તે તાપમાનને ક્રાંતિક તાપમાન કહેવામાં આવે છે. એટલે કે જે તાપમાને વાયુનું પ્રવાહીકરણ થવાની શરૂઆત થાય, બરાબર, અથવા તો વાયુનું પ્રવાહીકરણ થઈ શકે તેવા તાપમાનને તે વાયુનું ક્રાંતિક તાપમાન કહેવામાં આવે છે. અને દરેક વાયુનું ક્રાંતિક તાપમાન જુદું જુદું હોય છે. જો વાયુના ક્રાંતિક તાપમાનથી વધારે ઊંચા તાપમાને આપણે ગમે તેટલું દબાણ આપીશું છતાં પણ તે વાયુનું પ્રવાહીકરણ થશે નહીં. આમ વાયુનું જે ક્રાંતિક તાપમાન હોય તે ક્રાંતિક તાપમાનથી ઓછા તાપમાન ઉપર ઓછું તાપમાન કરીએ અને આપણે દબાણ આપીએ તો વાયુનું પ્રવાહીકરણ શક્ય બને છે. હવે જુઓ, ક્રાંતિક તાપમાને વાયુનું પ્રવાહીકરણ કરવા માટે જે દબાણ આપવામાં આવે છે તે દબાણને ક્રાંતિક દબાણ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ ક્રાંતિક તાપમાન અને ક્રાંતિક દબાણે 1 મોલ વાયુ, ક્રાંતિક તાપમાને અને ક્રાંતિક દબાણે 1 મોલ વાયુ જે કદ રોકે છે તેને તે વાયુનું ક્રાંતિક કદ કહેવામાં આવે છે. તેમજ વાયુનું ક્રાંતિક તાપમાન, વાયુનું ક્રાંતિક દબાણ અને તે વાયુનું ક્રાંતિક કદ હોય તો વાયુની એ પરિસ્થિતિને ક્રાંતિક પરિસ્થિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમજ
દરેક વાયુ માટે એટલે કે દરેક જુદા જુદા વાયુઓ માટે તે વાયુઓનું ક્રાંતિક તાપમાન, ક્રાંતિક દબાણ અને ક્રાંતિક કદ એ જુદું જુદું હોય છે, તેમજ તેનું મૂલ્ય નિશ્ચિત હોય છે. અને આનું મૂલ્ય નિશ્ચિત હોય છે એટલે કે બદલાતા નથી, તેથી તેને ક્રાંતિક અચળાંકો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાયુનું પ્રવાહીકરણ ઉપર આ જે તાપમાન અને દબાણની શું અસર થાય છે એ આપણે જોયું. તો હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો ઈસવીસન 1869માં થોમસ એન્ડ્રુઝે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે દબાણ, કદ અને તાપમાનના સંબંધોનો અભ્યાસ કરી કાર્બન ડાયોક્સાઇડ માટે વાયુ અને પ્રવાહી અવસ્થા માટેના કેટલાક પ્રાયોગિક મૂલ્યો મેળવ્યા હતા. અહીંયા જો આ મૂલ્ય મેળવવા માટે નિયત તાપમાને આ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુના દબાણ, કદ અને તાપમાનના મૂલ્યો મેળવવા માટે તેમણે સૌ પ્રથમ કાર્બન ડાયોક્સાઇડ વાયુને એક કાચની નળીમાં ભર્યું અને ત્યાર પછી તેમણે જુદા જુદા દબાણે તે વાયુનું કદ માપ્યું. ત્યાર પછી તેમણે જુદા જુદા તાપમાને વાયુના કદ ઉપર દબાણની શું અસર થાય છે તે દર્શાવતો આલેખ દોર્યો અને જે આલેખ છે તેને સમતાપી વક્ર અથવા તો આઇસોથર્મ તરીકે ઓળખવામાં આવે છે. તો સ્ટુડન્ટ, આ શાનો આલેખ છે? તો કે જુદા જુદા તાપમાને કાર્બન ડાયોક્સાઇડ વાયુનો સમતાપી વક્ર છે અને આ આલેખ દબાણ વિરુદ્ધ કદનો છે. એટલે કે દબાણની તાપમાન દબાણની આ બંનેની કદ ઉપર શું અસર થાય છે તે આપણે જોવાનું છે. તો સ્ટુડન્ટ, અહીંયા તમે આલેખમાં દર્શાવ્યા પ્રમાણે જોઈ શકો છો કે અહીંયા P1, P2, P3 અને PC. PC એટલે ક્રાંતિક દબાણ, ઓકે, VC એટલે ક્રાંતિક કદ, V1, V2, VC. તેમજ અહીંયા જો 13.1°C તાપમાન, 21.5°C તાપમાન, અહીંયા છે 30.98°C તાપમાન, અહીંયા જો 30.98°C તાપમાન છે ત્યાં TC લખ્યું છે એટલે ક્રાંતિક તાપમાન છે. ઓકે, હવે અહીંયા જો આલેખમાં તમે સ્ટુડન્ટ જોઈ શકો છો કે સૌથી નીચા તાપમાને આ 13.1°C છે અહીંયા તાપમાન, તો એની નીચે સૌથી ઓછું તાપમાન હશે. ઓકે, તેમજ અહીંયા જો આ બધા તાપમાનોની કમ્પેરિઝનમાં સૌથી ઓછું તાપમાન કયું છે? 13.1°C. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૌથી નીચા તાપમાને એટલે કે 13.1°C તાપમાને અને નીચા દબાણે, આ નીચું દબાણ છે એ નીચા દબાણે અહીંયા બિંદુ X છે એ બિંદુ X આગળ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વાયુ સ્વરૂપે હોય છે. ઓકે, અહીંયા X બિંદુ ઉપર કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે છે. ત્યારબાદ તે X બિંદુથી Y બિંદુ ઉપર જાય. ઓકે, X થી Y બિંદુ ઉપર જાય તો અહીંયા શું થશે? X થી Y બિંદુ ઉપર જાય તો અહીંયા જો અહીંયાથી અહીંયા જાય તો અહીંયા દબાણમાં વધારો થયો. ઓકે, દબાણમાં વધારો થયો, X થી Y બિંદુ ઉપર જાય છે એટલે અહીંયા દબાણમાં વધારો થયો. અહીંયા 0 દબાણ હતું એની જગ્યાએ શું દબાણ થઈ ગયું? P1 દબાણ. દબાણ એ કદના વ્યસ્ત પ્રમાણમાં છે, બોયલનો નિયમ જો. અહીંયા દબાણ વધ્યું એનો અર્થ કે કદ શું થયું હશે? ઘટ્યું હશે. કદ ઘટ્યું તો આપણે એવું કહી શકીએ કે X બિંદુથી Y બિંદુ તરફ આવે ત્યાં કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું કદ ઘટે છે. ઓકે, એ આ XY વક્ર દ્વારા દર્શાવાયું છે. હવે આ જે Y બિંદુ છે આ Y બિંદુ ઉપર આ જે દબાણ આપેલું છે P1, એ P1 દબાણે કાર્બન ડાયોક્સાઇડ વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થવાની શરૂઆત થાય છે. કેમ? કારણ કે X બિંદુ ઉપરથી Y બિંદુ ઉપર આવે છે તો અહીંયા શૂન્ય દબાણ હોય છે એની જગ્યાએ P1 દબાણ થઈ ગયો, દબાણમાં વધારો થયો એટલે વાયુના કદમાં ઘટાડો થયો.
વાયુના એટલે કે દબાણ વધ્યું, વાયુનું કદ ઘટ્યું. ઓકે, તેમજ અહીંયા આપણે 13.1 °C તાપમાન પણ આપવામાં આવે છે. એટલે અહીંયા શું થાય છે તો કે વાયુ બિંદુ ઉપર કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વાયુમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થવાની શરૂઆત થાય છે. હવે અહીંયા જો આ વાયુ બિંદુથી આપણે ઝેડ બિંદુ તરફ જઈએ તો અહીંયા વાયુ બિંદુથી ઝેડ બિંદુ તરફ જઈએ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ સમગ્ર પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થઈ જાય છે. વાયુ બિંદુ ઉપર વાયુમાંથી પ્રવાહીની શરૂઆત થાય છે, જ્યારે ઝેડ બિંદુ ઉપર કાર્બન ડાયોક્સાઇડ વાયુ બધો જ એ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે. ઓકે, અને આ ઝેડ બિંદુથી વાય બિંદુ તરફ જઈએ તે દરમિયાન દબાણ કેવું રહે છે? અચળ રહે છે, કારણ કે વાય બિંદુ પણ P1 દબાણે છે અને ઝેડ બિંદુ પણ P1 દબાણે છે. એટલે જ્યારે અહીંયા દબાણ અચળ રહે છે અને વાય બિંદુથી ઝેડ બિંદુ ઉપર આવીએ તો ઝેડ બિંદુ ઉપર સમગ્ર કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે. ઓકે, એ તમે અહીંયા આલેખથી સ્પષ્ટ રીતે જોઈ શકો છો. ત્યારબાદ ZW, આ ZW એટલે દબાણમાં વધારો થયો, P1 થી P3 દબાણ થઈ ગયું. ZW એ લગભગ સીધું રીતે ચઢાણ દર્શાવે છે અને એ શું દર્શાવે છે તો કે અહીંયા P1 થી P3 એટલે કે દબાણમાં વધારો થયો છે. પણ સ્ટુડન્ટ અહીંયા જો Z થી W તરફ જાય ત્યારે ભલે દબાણમાં વધારો થાય છે પણ તાપમાનમાં વધારો થતો નથી. મેં તમને એક વસ્તુ સ્પષ્ટ કીધી કે જો તમે નિશ્ચિત તાપમાનમાં ઘટાડો ના કરો અને ભલે ને ગમે તેટલું દબાણ વધારો, તેની વાયુના પ્રવાહીકરણ ઉપર અસર થશે નહીં. ઓકે, એટલે ZW જે છે એ લગભગ સીધું ચઢાણ દર્શાવે છે. હવે જુઓ, આમ 13.1 °C તાપમાને પ્રાપ્ત થતા જે સમતાપી વક્ર છે XY એ માત્ર કયું સ્વરૂપ દર્શાવે છે તો કે XY વક્ર એ માત્ર વાયુ સ્વરૂપ દર્શાવે છે. ઓકે, Y તેમજ YZ એ વાયુ અને પ્રવાહી એ બંને વચ્ચેનું સંતુલન દર્શાવે છે, કારણ કે અહીંયા વાયુમાંથી પ્રવાહી થવાની શરૂઆત થાય છે અને અહીંયા બધો વાયુ પ્રવાહીમાં રૂપાંતરણ પામે છે. એટલે XY વક્ર એ વાયુ સ્વરૂપ દર્શાવે છે કાર્બન ડાયોક્સાઇડનું. YZ જે છે એ પ્રવાહી અને વાયુ વચ્ચેનું સંતુલન દર્શાવે છે, જ્યારે Z ઉપર સમગ્ર વાયુ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામી ગયો હતો. એટલે જે ZW છે એ માત્ર પ્રવાહી સ્વરૂપ દર્શાવે છે. ઓકે, હવે અહીંયા જો સ્ટુડન્ટ, YZ એક સમસ્થિતિજ છે અને તે દર્શાવે છે કે વાયુના પ્રવાહીકરણ દરમિયાન જો આપણે દબાણ અચળ રહે તો આ દબાણને વાયુના પ્રવાહીકરણ દરમિયાન દબાણ અચળ રહે તો આ જે દબાણ છે તેને પ્રવાહીનું બાષ્પ દબાણ તરીકે ઓળખવામાં આવે છે. આ દબાણને શું કહેવામાં આવે છે? વાયુનું બાષ્પ દબાણ કહેવામાં આવે છે. તેમજ જુઓ, હવે અહીંયા જુઓ 21.5 °C તાપમાને પ્રાયોગિક રીતે ફરી તેમણે પ્રયોગો કર્યા અને અવલોકન કર્યું, અને પ્રાયોગિક અવલોકનથી પ્રાપ્ત થયેલા સમતાપી વક્ર 13.1 °C તાપમાને પ્રાપ્ત થયેલા સમતાપી વક્ર જેવો જ છે. ઓકે, પણ અહીંયા શું છે તો પરંતુ પ્રવાહી અને વાયુના સંતુલનનો જે BC ભાગ છે એ BC ભાગ એ YZ ભાગ કરતાં કેવો છે સ્ટુડન્ટ? નાનો છે. કેમ? તો જુઓ સ્ટુડન્ટ, હવે ફરીથી અહીંયા શું થાય છે? એ બિંદુ છે, બરાબર? આ એ બિંદુ જે છે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપમાં હશે. હવે અહીંયા P2 જેટલું દબાણ વધારવામાં આવ્યું. પહેલાં P1 જેટલું દબાણ વધાર્યું તો વાયુ બિંદુ ઉપર જતો. હવે અહીંયા ફરી બીજી વખત પ્રયોગ કરે છે ત્યારે 21.5 °C તાપમાન લેવામાં આવે છે. હવે અહીંયા બિંદુ A ઉપર કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપમાં છે. ઓકે, અને હવે અહીંયાથી એ P2 જેટલો દબાણમાં વધારો કરી અને B બિંદુ ઉપર પહોંચે છે. એટલે હવે અહીંયા જો પહેલાં P1 બિંદુ
P1 દબાણે y બિંદુ ઉપર પ્રવાહીકરણની શરૂઆત થઈ હતી, એવી જ રીતે અહીંયા 21.5°C તાપમાન રાખવામાં આવે ત્યારે એ બિંદુ ઉપર કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપમાં અને બી બિંદુ ઉપર વાયુની પ્રવાહીકરણની શરૂઆત થાય છે. પણ P1 કરતાં P2નું દબાણ વધારે, અને દબાણ વધારે એટલે કદ કેવું થાય સ્ટુડન્ટ? ઓછું. એટલે P1માં જે વાયુનું કદ હતું YZ જેટલું, એના કરતાં P2માં BCનું કદ કેવું આવશે? નાનું. ઓકે, તો અહીંયા 21.5°C તાપમાને પણ સમાન પ્રકારનો પ્રયોગ જોવા મળે છે. ઓકે, હવે જુઓ, જ્યારે તાપમાન 30.98°C કરવામાં આવે, 30.98°C કરવામાં આવે, ધારો કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે છે, 30.98°C તાપમાન કરવામાં આવે. ઓકે, અને અહીંયા દબાણ જો PC મળે છે 73. હવે આ તાપમાને પ્રવાહી અને વાયુ એમની વચ્ચે માત્ર સંતુલનનો ફક્ત એક જ બિંદુ રહેલો છે, અને આ જે બિંદુ છે આ બિંદુ દર્શાવે છે કે આ બિંદુએ પ્રવાહીકરણ થાય છે. એટલે 30.98°C તાપમાન એને ક્રાંતિક તાપમાન કહ્યો, કારણ કે આ બિંદુએ વાયુનું પ્રવાહીકરણ થાય છે, અને ઈ બિંદુ, આ એક જ બિંદુ એ પ્રવાહી અને વાયુ વચ્ચેનું સંતુલન દર્શાવે છે. ક્રાંતિક તાપમાને જે દબાણ હોય તે દબાણને ક્રાંતિક દબાણ કહેવાય છે. એટલે આ ક્રાંતિક દબાણ છે. ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા જુઓ, આ જે ક્રાંતિક તાપમાન છે 30.98°C, આ કાર્બન ડાયોક્સાઇડનું ક્રાંતિક તાપમાન છે. હવે 30.98°C તાપમાન કરતાં હું વધારે ઊંચું તાપમાન આપું અને ભલે ને ગમે તેટલું દબાણ આપું, આ જો વધારે ઊંચું તાપમાન આપવામાં આવ્યું છે અને ગમે તેટલું દબાણ આપવામાં આવ્યું છે, છતાં પણ વાયુનું પ્રવાહીકરણ શક્ય થશે નહીં, કારણ કે તાપમાન ખૂબ જ વધારે બની જાય છે. પણ એની જગ્યાએ જો હું 30.98°C તાપમાન કરતાં ઓછું તાપમાન આપું, બરાબર, આ તાપમાન આપું છું 21.5°C, આ ક્રાંતિક તાપમાન છે, આ બંને એના કરતાં ઓછા તાપમાન છે, અને અહીંયા હું યોગ્ય રીતે દબાણ આપું તો અહીંયા જે વાયુ છે એનું પ્રવાહીકરણ શક્ય બને છે. ઓકે, કારણ કે તાપમાન ઘટે તો અણુઓની ગતિ ઉર્જા ઘટે, અને પરિણામે ધીમેથી ગતિ કરતા જે અણુઓ છે એ એકબીજાની નજીક આવશે, એટલે વાયુનું પ્રવાહીકરણ સરળ બને છે. તેમજ યોગ્ય તાપમાન પ્રાપ્ત થતાં અણુઓ એકબીજાની એટલા બધા નજીક આવી જશે કે તે પ્રવાહીમાં ફેરવાઈ જશે. તેવી જ રીતે આપણે દબાણ વધારીએ તો કદમાં ઘટાડો થશે, અને તેથી દબાણનો વધારો પણ એ વાયુના પ્રવાહીકરણમાં મદદરૂપ બને છે. ઓકે સ્ટુડન્ટ, તો આ પ્રયોગ ઉપરથી આપણે ફક્ત તમને દાખલા માટે ઇમ્પોર્ટન્ટ લીટી બે જ છે. કઈ? તો કે આના ઉપરથી આપણે એવું યાદ રાખવાનું કે શું યાદ રાખવાનું કે જે વાયુનું ક્રાંતિક તાપમાન વધારે હોય, જે વાયુનું ક્રાંતિક, બે વાયુઓ જુદા જુદા આપેલા છે, એ બે વાયુઓના ક્રાંતિક તાપમાનની તમારે કમ્પેરિઝન કરવાની. એમાં જે વાયુનું ક્રાંતિક તાપમાનનું મૂલ્ય વધારે હોય તેનું પ્રવાહીકરણ પહેલું અને સરળતાથી થશે. કેવી રીતે? જો ધારો કે સ્ટુડન્ટ કોઈ વાયુ 50°C તાપમાન ધરાવે છે. હવે બે વાયુઓ છે, ધારો કે આપણે લઈ લઈએ ઉદાહરણ તરીકે H2 અને O2. H2નું ક્રાંતિક તાપમાન 25°C છે, O2નું ક્રાંતિક તાપમાન ધારો કે 15° અથવા તો 10°C છે. આ જસ્ટ ઉદાહરણ છે. હવે આ વાયુ અહીંયા 50°C તાપમાને બંને વાયુઓ છે ભેગા, બરાબર. હવે હું તાપમાનને ઘટાડો કરીશ તો પહેલાં 50, પછી 40, પછી 35, પછી 30, એવી રીતે તાપમાન ઘટશે. તો 50માંથી આપણે તાપમાન ઘટાડતા એટલે કે ઠંડુ પાડતા જઈએ તો સૌથી પહેલાં શું આવશે? 25°C તાપમાન આવશે. જ્યારે વાયુનું 25°C તાપમાન આવશે ત્યારે આ હાઇડ્રોજન વાયુ શું થઈ જશે? આ હાઇડ્રોજન વાયુ જે છે એનું પ્રવાહીકરણ થઈ જશે, એટલે હાઇડ્રોજન વાયુ છૂટો પડી જશે. હવે ફરી આપણે તેનું તાપમાન ઘટાડીએ તો ઓક્સિજન વાયુ આપણને એ પ્રવાહી સ્વરૂપમાં મળશે. એટલે કે જેનું ક્રાંતિક તાપમાન વધારે હોય તેનું પ્રવાહીકરણ સરળતાથી થઈ શકે છે. ઓકે,
ઉદાહરણ તરીકે જો તમને આપેલું જ છે બુકમાં, હિલિયમ અને હાઇડ્રોજનના ક્રાંતિક તાપમાન અનુક્રમે 33.2 કેલ્વિન અને 5.3 કેલ્વિન છે. ઓકે, 33.2 કેલ્વિન અને 5.3 કેલ્વિન છે. તેથી તેમને ઠંડુ પાડવામાં આવે. હાઇડ્રોજનનું 33.2 છે, હિલિયમનું 5.3 કેલ્વિન છે. તો કોનું સૌથી પહેલાં ઠંડુ થશે? તો કે હાઇડ્રોજનનું. તો 33.2 કેલ્વિન તાપમાન આવે સૌથી પહેલાં, એટલે હાઇડ્રોજન વાયુનું પ્રવાહીકરણ પહેલાં શરૂ થઈ જશે. જ્યારે જે હિલિયમ છે એનું ક્રાંતિક તાપમાન ખૂબ જ ઓછું હોવાથી તેની માટે આપણે તાપમાનને ખૂબ જ નીચું કરવું પડે, અને ખૂબ જ નીચે તાપમાન કરવામાં આવે ત્યારે તેનું પ્રવાહીકરણ શક્ય બને છે. ઓકે, ઉદાહરણમાં બી તમને આપેલું છે કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ. એમાં એમોનિયાનું ક્રાંતિક તાપમાન 405.5 કેલ્વિન છે અને કાર્બન ડાયોક્સાઇડનું ક્રાંતિક તાપમાન 304.10 કેલ્વિન છે. તો આ બંને વાયુઓમાંથી 500 કેલ્વિનથી, જો તમે 500 કેલ્વિનથી વાયુના ક્રાંતિક તાપમાનને ઠંડો કરો, કયો વાયુ પ્રથમ પ્રવાહીકૃત થશે? તો જેનું ક્રાંતિક તાપમાન વધારે હોય, એમોનિયાનું 405.5 કેલ્વિન છે એટલે એમોનિયા વાયુ જે છે એનું પ્રવાહીકરણ પહેલાં થશે અને ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રવાહીકરણ થશે. આ થયો કોયડો 5.5.